સમાચારમાં આગળ વાત કરીએ નીટ પરીક્ષા કૌભાંડમાં પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પરીક્ષા કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તો રોય ઓવરસીઝની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરાયા છે। ભટ્ટ અને આરિફ વોરા પોલીસ પકડતી હજુ પણ દૂર છે। તેમને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે। નીટ એક્ઝામ મુદ્દે જે તારીખ 8/5ના રોજ જે ગુનો દાખલ ગોધરા ખાતે થયેલ છે તે અનુસંધાને એક આરોપી પરશુરામ બિંદનાથ રોય કરીને છે બરોડાના, એની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત અન્ય બે આરોપીઓ, એક જે સ્કૂલનો શિક્ષક છે તુષાર રજનીકાંત ભટ્ટ અને અન્ય એક વચોટિયો છે આરિફ નૂર મોહમ્મદ વોરા, આ બેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક જ સમયમાં આ બે આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી છે। નહીં, ઘરે નથી। ક્યાં છે ખબર અમને પણ ખ્યાલ નથી ક્યાં છે। લાગે છે કે આ રીતે પરીક્ષામાં ચોરી કરાવી શકે? ના, અમને નથી લાગતું। અચ્છા, નિર્દોષ છે એવું કેવું છે આપનું? નિર્દોષ હશે જ, નિર્દોષ જ છે। અચ્છા, પોલીસે કોઈ પૂછતાછ તમારી કરી છે? કરી જોઈ ને। તમે શું કહ્યું છે? પોલીસે પૂછતાછ કરી હતી, એમાં પણ મેં એટલું જ જણાવ્યું છે કે ભાઈ અમને કશી જ ખબર નથી। પરશુરામ રોયને તમે ઓળખો છો? પરશુરામ રોયભાઈ સાથે હતા સંપર્ક, પણ એ ઇમિગ્રેશનનું કામ કરે છે, એના માટે અમારા સંપર્ક। અચ્છા, આરિફ વોરાને ઓળખો છો? ના, એમને નથી ઓળખતી। અચ્છા, પોલીસે કોઈ તમારા પરિવાર પરથી અન્ય કોઈની પૂછતાછ કરી હોય? બધાની જ કરી હતી। અચ્છા, ટીચર છે, શું કરે છે? શિક્ષક જ છે। અચ્છા, ત્યાં કઈ તારીખે શાના માટે પરીક્ષા લેવા ગયા હતા? 5 તારીખે પરીક્ષા હતી, એ પરીક્ષા માટે ત્યાં આગળ સેન્ટર ઘરમાં કોઈ ઉપર પૈસા હતા। એમણે મૂક્યા હોય એવું? ના, કશું જ નથી। અચ્છા, એટલે નિર્દોષ છે તમારું કેવું છે? હા, 100% ફસાયા હોય શકે? અમને કોઈ જ આઈડિયા નથી, કારણ કે અમને પણ પરશુરામભાઈ તમને કે અમને કોઈ જ આઈડિયા। પરશુરામભાઈને હું પર્સનલી નથી ઓળખતી। કેટલા દિવસથી તુષારભાઈ ઘરે નથી આવ્યા? 2 દિવસથી। કાલે સવારે જ ગયા। એ ટેલિફોનિક સંપર્ક કશા જ નહીં। શું નામ તમારું બેન? શું કહેશે? ચાલી રહ્યો છે। શિક્ષક તુષાર ભટ્ટ લાગે છે તમને કે ગેરરીતિ કરી? કાકા થાય। લાગે છે તમને કે ગેરરીતિ કરી છે? જેમ મેં આગળ કીધું, એ ખૂબ સારા શિક્ષક છે અને મને એવું નથી લાગતું કે આવું કશું હોઈ શકે। બાકી તો જે હશે ખબર પડી જશે। અમે પણ ન્યૂઝમાં જોયું હતું। કઈ સ્કૂલમાં ટીચર? જય જલારામ, ગોધરા। ત્યાં ટીચર છે? હા, શિક્ષક છે। બેન, તમારા કોણ થાય તુષારભાઈ? ડિયર ડિયર થાય। તુષારભાઈ અને અન્ય બે જે આરિફ વોરા છે તેને જાણો છો? પરશુરામ રોયને તમે જાણો છો? ના, હું કોઈને નહીં છે। તુષારભાઈ આ રીતે ગેરરીતિ કરે કેટલું યોગ્ય માનશો? હવે અમને તો ખબર નથી, ન જ કરે, પણ હવે શું છે કંઈ ખબર નથી। એ હવે આવશે એટલે તપાસ કરશે પોલીસ, પછી ખબર શું પડશે। નામ તમારું? ધાત્રી ભટ્ટ। આમનું નામ સુકેશા ભટ્ટ? ગોધરાના જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા યોજાઈ હતી અને તેમાં પરીક્ષાર્થીઓને 10 લાખ રૂપિયાની લાંચ લઈને પાસ કરી દેવાનું જે કૌભાંડ હતું, તેમાં વડોદરાના જે આ શિક્ષક છે તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝના પરશુરામ રોય અને આરિફ વોરા જે વચેટીઓ હતો, આ 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। રોય ઓવરસીઝના પરશુરામ રોયની તો ધરપકડ થઈ છે, પરંતુ રોયલ વિંગ્સ જે વેમાલીમાં આવેલું છે તેમાં તુષાર ભટ્ટ રહે છે, જે શિક્ષક છે કે જેઓ પાસે મોબાઈલમાં મેસેજ પણ મળ્યા હતા અને સાથે જ ગાડીમાંથી પણ 7 લાખ રોકડ કબજે કરવામાં આવ્યા હતા। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે તુષાર ભટ્ટ એ જ શાળામાં પરીક્ષા લેતા હતા, તેમની કારમાંથી પૈસા મળી આવ્યા, મોબાઈલની ચેટ મળી આવી, તો પછી તુષાર ભટ્ટ કેવી રીતે રવાના થઈ ગયા, કેવી રીતે પલાયન થઈ ગયા, આ સવાલો ઊભા થાય છે। ત્યારે પંચમહાલ પોલીસે હાલ તુષાર ભટ્ટ અને આરિફ વોરા કે જેઓ ફરાર છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ટીમો પણ બનાવવામાં આવી છે, ટીમો શોધી રહી છે તુષાર ભટ્ટ। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ તુષાર ભટ્ટના નિવાસસ્થાને અહીંયા આવી હતી। તુષાર ભટ્ટના નિવાસસ્થાને તેમના પત્ની, ભાભી અને ભત્રીજી મળ્યા હતા। તેમનું કહેવું છે કે તુષાર ભટ્ટ સારા શિક્ષક છે, તેઓ આ રીતે ગેરરીતિ ન કરી શકે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે અને તપાસમાં વધુ સ્ફોટક ખુલાસા થઈ શકે છે અને સત્ય પણ બહાર આવશે અને હજુ પણ કેટલા વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ થયા છે, નીટની પરીક્ષામાં પાસ થયા છે અને અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે તપાસમાં બહાર આવી શકે તેમ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।